આપણી સાથે હવે ચર્ચામાં મોતીલાલ ઓસવાલના રુચિત જૈન જોડાઈ ગયા છે. રુચિતજી, સ્વાગત છે આપનું. વેરી ગુડ મોર્નિંગ. અને જો ગયા અઠવાડિયે આપણે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે તો આવા યુદ્ધના વાતાવરણ નહોતું, એટલે થોડીક રિકવરીના સંકેતો હતા. પરંતુ જે પરિસ્થિતિ આપણને છેલ્લા 3-4 દિવસની અંદર વૈશ્વિક ફલક પર જોવા મળી છે, એને લઈને બજાર નર્વસ. આજના દિવસે એક નીચલા સ્તરેથી થોડીક રિકવરી છે. હવે આ રિકવરીમાં કયા લેવલે ખાસ અત્યારે તમે વોચઆઉટ કરી રહ્યા છો? ક્યાં સુધી આ રિકવરી આગળ જવાની અપેક્ષા છે? શું ધ્યાન હવે તમે અહીંયાથી રાખી રહ્યા છો ઓવરઓલ? જી, વેરી ગુડ મોર્નિંગ નીરજ. વેલ, ઓવરઓલ નું બ્રોડર ટ્રેન્ડ તો માર્કેટનું હજી પણ એટલું પોઝિટિવ ચેન્જ નથી થઈ, પણ ડેફિનેટલી એનો જે આપણે હમણાં માર્કેટ મુવમેન્ટ જોઈ રહી છે, મોર ગ્લોબલ માર્કેટ્સમાં જે રિકવરી આવી છે કે પુલબેક મૂવ જોવા મળી છે એને કારણે છે. અને આપણું માર્કેટ્સ પણ ટેકનિકલી જોઈએ તો જો પ્રીવિયસ સ્વિંગ લો સપોર્ટ હતું, જે ઓગસ્ટ 2025માં આપણને લો જોવા મળ્યું હતું 24,300-330 ની આસપાસ નો, એની આસપાસ ગઈકાલે ક્લોઝિંગ હતું. સો જસ્ટ પ્રીવિયસ સ્વિંગ લો સપોર્ટ હતા અને ગ્લોબલ માર્કેટ્સ પોઝિટિવ ટર્ન થયા એટલે આ પુલબેક મૂવ આવી રહી છે. પુલબેક મૂવ અમને લાગે છે કે હજી થોડી એક્સટેન્ડ થશે. જે લોઅર ટાઈમ ફ્રેમ ચાર્ટ ઉપર નેક્સ્ટ રેઝિસ્ટન્સ મેજર આવી રહ્યું છે અત્યારે ઇમિડિયેટલી 24,770 ની આસપાસ છે. તો 24,750 24,770 આ રેન્જ સુધી પુલબેક મૂવ અગર રહે તો કરંટ લેવલ્સથી પણ હજી પણ આપણે કહી શકીએ છીએ કે 125 પોઈન્ટની અપમૂવ જોવા મળી શકે છે. સો પુલબેક ટ્રેડ છે. આઈ થિંક જે સેક્ટર્સ સ્ટ્રોંગ લાગી રહ્યા છે એમાં પોઝિટિવ બાયસથી પુલબેક માટે ટ્રેડ કરી શકાય છે. 24,770 સુધીના ત્યાં રેઝિસ્ટન્સ આવશે એટલે એની આસપાસ માર્કેટ આવે તો ફરી પછી ત્યાં લાઇટન અપ થવાની સલાહ રહેશે. એટલે જો આજે રિકવરી છે 24,770 સુધી ફરી પાછા એક વખત આપણને રિકવરી આવતી જોવા મળી શકે, એટલે એના પર એક ધ્યાન રાખજો. એટલે એવા સેક્ટરમાં ખાસ કરીને ધ્યાન રાખીશું કે જ્યાં આગળ થોડીક પોઝિટિવ મોમેન્ટમ આજના દિવસમાં જોવા મળી રહી છે, એટલે એના પર તો એક ફોકસ રહેશે જ. 24,770ની આજુબાજુ આવે ત્યારબાદ ફરી પાછી એક વખત આપણને થોડીક ચિંતા કરતી જોવા મળશે, એટલે એના પર એક ધ્યાન રાખતા રહીશું. પરંતુ